છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ભારજ નદી પર નેશનલ હાઈવે વિભાગ દ્વારા 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવાની કામગીરી ચાલી રહી છે। પાઇપ મૂકવા માટે કોન્ક્રીટનું કામ ચાલતું હોવા છતાંય નેશનલ હાઈવે વિભાગના એક પણ અધિકારી આ દરમિયાન હાજર રહ્યા ન હતા। નિયમ મુજબ સરકારી અધિકારીની હાજરીમાં કામ કરવાનું હોય છે। અહીં પથ્થરની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એસ્ટિમેટ મુજબ કામગીરી કરાવવા માટે અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે। ઉલ્લેખનીય છે કે પાવી જેતપુરની ભારજ નદી પર અગાઉ એક બ્રિજનું ગાળું તેમજ 2 કરોડથી બનેલ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું, જ્યારે હવે નવું ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે તેમાં પણ અધિકારીઓ કામચોરી કરી રહ્યા છે। जो ब्रिज टूट गया है ना, तो आवागमन बंद हो गया है, तो डाइवर्सन का काम चल रहा है। ये पाइप डालेंगे तो उसके लिए बेस बना रहे हैं, पीसीसी डाल रहे हैं। अच्छा, कोई अधिकारी? अधिकारी मैं हूँ, इंजीनियर यहाँ। आप इंजीनियर हो? हाँ। सरकारी के खानगी? कॉन्ट्रैक्टर के। तो सरकारी इंजीनियर कोई नहीं है? नहीं, वो आते हैं, विजिट करने आते हैं। નેશનલ હાઈવે નંબર 56 ઉપર જે 1.5 થી 2 વર્ષ પહેલાં જે પુલના પાયા બેસી જવાથી ધરાશય થવાથી જે ઘટના ઘટી હતી, એના પછી ડાયવર્ઝન 35 થી 40 કિલોમીટરનું ડાયવર્ઝન લોકો જ્યારે ભોગવી રહ્યા હતા, જ્યારે નેતાઓ અને અધિકારીઓને વિનંતી કરતા આ જે ડાયવર્ઝન 2.5 કરોડ રૂપિયાના ખર્ચે જે બનાવવામાં આવ્યું હતું, એના અંદર સ્પષ્ટપણે બધા જોઈ શકે એ રીતે બિલકુલ ભ્રષ્ટાચાર થયેલું સાબિત થયું। 3 મહિના પણ ટક્યું